ગુડ મોર્નિંગ. હવે આપણે ગઈકાલે કંપની સેક્રેટરી વિશે વાત ચાલુ કરી, રાઈટ? કંપની સેક્રેટરીમાં આપણે એના પ્રકારો વિશે જોયું અને એના પ્રકારોમાં આપણે અહીંયા ખાનગી સેક્રેટરી જોયું કે જે વ્યક્તિગત હોય છે. એક વ્યક્તિ પોતાનો કારોબાર હળવો કરવા માટે, એક વ્યક્તિ જે સેલિબ્રિટી છે, જેની ઘણા બધા કામ હોય છે, એવા ખાસ લોકો પોતાના કામનો કારોબાર હળવો કરવા માટે આવા પર્સનલ આસિસ્ટન્ટ રાખે છે, જે એના બધા જ કાર્યોનું યોગ્ય રીતે આયોજન કરે છે, એનો સમય, શક્તિ અને શ્રમ બચાવે છે. રાજકીય સેક્રેટરી નેતાઓ ખાસ કરીને પોતાના મીટિંગ્સ, એપોઇન્ટમેન્ટ્સ, કોલ્સ, સંદેશા વ્યવહાર, આ બધું કામ રાજકીય સેક્રેટરી પાસે કરાવે છે. એ કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરીના પાછા બે પ્રકાર છે, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. એના આપણે 6 અને આ બાજુ 5 કાર્ય જોયા. કંપનીઓથી પત્ર વ્યવહારનું કામ કરે છે, સંચાલકોના આદેશ મુજબ શેર કરી વેચે બહાર પાડે છે, શેર જપ્તી, શેરની વહેંચણી, શેર ફેરબદલી વગેરે કાર્યો કરે છે, સભાની નોંધ, મિનિટ્સ, એજન્ડા, નોટિસ આપવી વગેરે કામ કરે છે, કંપનીના દસ્તાવેજો બનાવવા, સાચવવા અને કંપનીના રજિસ્ટર પાસે નોંધાવવા અને ડિવિડન્ડની વહેંચણી કરવી. આ કામ છે સામાન્ય સેક્રેટરીના. હવે એ ઉપરાંત જોઈએ આપણે વહીવટી સેક્રેટરી. તો વહીવટી સેક્રેટરીના 5 કાર્યો: કર્મચારીઓની પસંદગી, નિમણૂક કરવી એટલે કે નવા કર્મચારીઓની ભરતી કરવી. બીજું, કર્મચારી કંપની વતી વાટાઘાટો અને કરારો કરવી. કંપની જેની સાથે કરાર કરે છે, સમજૂતી કરે છે, એ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કંપની વતી વહીવટી સેક્રેટરી કરશે. હિસાબો પર દેખરેખ રાખવી, સંચાલકોના માર્ગદર્શન હેઠળ સલાહ સૂચન આપવા, કંપની વતી વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવી. આ કામ વહીવટી સેક્રેટરીના છે. હવે આપણે જોઈએ રાજદૂત સેક્રેટરી. રાજદૂત સેક્રેટરી અને ત્યાર પછી વિભાગીય સેક્રેટરી, મંડળના સેક્રેટરી, એના 5 પ્રકાર. તો સમજીએ. પહેલું છે રાજદૂત, કાર્યાલયનો સેક્રેટરી, સેક્રેટરી ઓફ એમ્બેસી. અત્યારે દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂતોની એલચીની નિમણૂક કરે છે. આપણી ભાષામાં કહીએ તો એજન્ટ. આપણી ભાષામાં કહીએ તો આપણો એજન્ટ, જે બીજા દેશોમાં હોય, જેમનું કાર્ય, જેમનું મુખ્ય કામ પોતાના દેશના હિતોનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું હોય છે. આપણા દેશની કંઈક વાત બીજા દેશને સમજાવવી હોય તો આપણા વતી ત્યાં એજન્ટ મોકલવો પડે અને એ એજન્ટ આપણા દેશની સંસ્કૃતિ મુજબ આપણી કામગીરીની જાણકારી એ દેશને આપશે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશના રાજદૂત, રાજકીય ક્ષેત્રના દૂત, રાજદૂત સેક્રેટરી તરીકે ઓળખાય છે, જે આપણા દેશનું પ્રતિનિધિત્વ અન્ય દેશો સામે કરાવે છે. વિભાગીય સેક્રેટરી એકમમાં જે જુદા જુદા વિભાગના અધિકારીઓ હોય છે, એ અધિકારીઓ પોતે સેક્રેટરી રાખતા હોય છે. પ્રજા, વિધાનસભ્યો કે સાંસદોને ચૂંટે છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે. આપણે જુદા જુદા કોર્પોરેટરોને ચૂંટણીમાં ભાગ લઈએ છીએ અને એ કોર્પોરેટરો થઈને અન્ય નેતાઓને ચૂંટે છે. એટલે કે પ્રધાનમંત્રીની રચના કરવામાં આવી, જે તે વિભાગને પ્રધાન સંભાળે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારી નિમણૂક કરવામાં આવે એને વિભાગીય સેક્રેટરી કહેવાય. બસ સપોઝ કરો કોઈ મંત્રીને આપણે રેલવે વિભાગ આપ્યો, કાપડ વિભાગ આપ્યો, શિક્ષણ વિભાગ આપ્યો, નાણાં વિભાગ આપ્યો, એ વિભાગની કામગીરીને સાચવવા માટે જે મંત્રીની નિમણૂક કરવામાં આવે, એ મંત્રી એ ખાતું સંભાળવા માટે, એનો વહીવટ ચલાવવા માટે જે અધિકારી નિમણૂક કરવામાં આવે એને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખાય. તે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે IAS અધિકારી નિમણૂક કરવામાં આવે છે. આવા અધિકારીઓનું મુખ્ય કાર્ય જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું છે. તેમણે જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકપણે, કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી વગેરે. ઇન શોર્ટ, દેશના જુદા જુદા વિભાગોમાં જે સેક્રેટરીઓ હોય છે, જે મંત્રીઓ હોય છે, એ પોતાના વિભાગનો વહીવટ કરતા હોય છે. તેને કહીશું આપણે વિભાગીય સેક્રેટરી, ડિપાર્ટમેન્ટલ સેક્રેટરી, મંડળના સેક્રેટરી. હવે જુદા જુદા કામને અનુલક્ષીને જુદા જુદા મંડળો રચાતા હોય છે અને એ મંડળનો કારભાર સંભાળવા માટે જે તે મંડળના સભ્યો એક સેક્રેટરીની નિમણૂક કરે છે. એવા
5 સેક્રેટરી 6 સેક્રેટરીની વાત આપણે અહીંયા કરવાની છે જે જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરતા હોય છે. સમજીએ. માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ સામાજિક આર્થિક સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા. પરિણામે આવા મંડળોની સેક્રેટરી જરૂરિયાત ઊભી થઈ, આવા મંડળો નીચે ઉભી છે. માનવ સંસ્કૃતિ એટલે આપણી રીતભાત, પરંપરા, મૂલ્યો, ટેવો, આચાર વિચાર, રહેણી કરણી, આ બધું જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ નવી સંસ્કૃતિઓ આગળ આવતી ગઈ. તેમજ સામાજિક સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ વિસ્તાર સ્વરૂપમાં ફેરફાર થતો ગયો. પરિણામે આવા મંડળોની સ્થાપના થતી ગઈ. એ મંડળનો કારભાર ચલાવવા માટે એ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. હવે જુદા જુદા મંડળના સેક્રેટરીની વાત કરીએ. માનવ સંસ્કૃતિની વિકાસ આગેકૂચ જેમ આગળ વધતી ગઈ તેમ સામાજિક સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ વિસ્તાર વધતો ગયો. પરિણામે આવા મંડળોની સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. આવા મંડળના સેક્રેટરીઓ નીચે મુજબ છે. પહેલું છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. હવે હું અહીંયા થોડું આ ચલવાઈ ગયું છે એને હું ડાવી દઉં છું. ઓકે, એ ચલવાઈ ગયું છે એને આપણે વાત નથી કરતા. હવે આપણે વાત કરવાની છે છેલ્લી મંડળના સેક્રેટરી. તો એમાં જે વિગતો છે જે આપણે અહીંયા 1 by 1 જોઈએ તો તમને થોડું વધુ ખ્યાલ હશે. નરેશજી આપણે ટોપિક લઈએ મંડળના સેક્રેટરી. હા, ચાલો હવે અહીંયા નવેસરથી ટોપિક લઈએ આપણે મંડળના સેક્રેટરીના પ્રકારો. મંડળના સેક્રેટરી એમાં પહેલું છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. આને સ્કૂલ કે કોલેજનો જીએસ તરીકે ઓળખાશે. જે સ્કૂલ કે કોલેજની બધી વિગતો બધી બાબતોમાં સંચાલન કરશે. વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. સમજ. શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીની સમજ આપવા, વિદ્યાર્થીના અધિકારોને કાર્યાન્વિત કરવા, વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપવા, વિદ્યાર્થી મંડળોની રચના કરવામાં છે. વિદ્યાર્થીઓ ચૂંટણીઓ દ્વારા પોતાના આવા સેક્રેટરીની ચૂંટી કાઢે છે જેને જીએસ તરીકે ઓળખાય. મેં તમને કહ્યું છે વિદ્યાર્થી દ્વારા લોકશાહીની તાલીમ આપવા માટે. લોકશાહી એટલે લોકોનું લોકો વડે લોકો માટે ચાલતું શાસન. તો એ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ લોકો દ્વારા લોકો માટે લોકો વડે વિદ્યાર્થીઓ વડે શાસન ચલાવવામાં આવે છે. સ્કૂલ કે કોલેજ વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના નેતા વિદ્યાર્થીઓ માટે કામ કરે છે. વિદ્યાર્થીઓ જ એ નેતા તરીકે ચૂંટાય છે અને એ લોકો જ સ્કૂલ કે કોલેજનું સંચાલન કરતા હોય છે. તો ચૂંટણી, મતાધિકાર અને પ્રતિનિધિ દ્વારા વહીવટ. લોકશાહીના મહત્વના 3 મુદ્દા. લોકશાહી કોને કહેવાય એના મહત્વના 3 મુદ્દા. પહેલું છે ચૂંટણી. તો સ્કૂલ કે કોલેજોમાં જીએસ માટે ચૂંટણી થાય છે. એમાં મતાધિકાર આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થી એનો પોતાના મતનો ઉપયોગ કરીને પોતાના ચાહિદા, પોતાના મનગમતા વિદ્યાર્થીને સેક્રેટરી તરીકે નિમવા માટે પ્રયત્ન કરે છે. અને એ જે સેક્રેટરી ચૂંટાયેલા હોય એ ચૂંટાયેલા સેક્રેટરી જ હવે સ્કૂલ કે કોલેજનું સંચાલન પર સંભાળે છે. એને આપણે આપણી ભાષામાં જીએસ તરીકે ઓળખીએ, જનરલ સેક્રેટરી. સ્કૂલ કે કોલેજના જીએસ, કદાચ તમે પણ નામ સાંભળ્યું જશે. તો જોઈએ વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, જનરલ સેક્રેટરી. હવે બીજું કીધું છે ક્લબના સેક્રેટરી. રમતગમત અને સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપતા, સાકાર કરવા. ફરી એકવાર જોઈએ, રમતગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા, સાકાર કરવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે. જે સંસ્કૃતિ જે ક્લબ દ્વારા ચલાવવામાં આવતી હોય છે. રમતગમત અને સાંસ્કૃતિક બાબતોને વધારવા માટે, સાકાર કરવા માટે ક્લબની સ્થાપના કરવામાં છે. દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, BCCI.
ભારત ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બોર્ડ ઓફ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બોર્ડ ઓફ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વગેરે ક્લબના બંધારણ મુજબ સેક્રેટરી ચૂંટી કાઢવામાં આવે છે અથવા નિમવામાં આવે છે. આ સેક્રેટરીનું કાર્ય જે તે ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર પ્રવર્તમાન નિયમ મુજબ તેનું સંચાલન કરવાનું અને વિકાસ કરવાનો છે. આ સેક્રેટરીનું કામ એટલું જ છે કે આ જે ક્લબ છે, આ જે સંસ્થા છે, સંસ્થાનો વિકાસ થાય, એ સંસ્થાના બધા કાર્યો વ્યવસ્થિત રીતે થાય, કોઈને નુકસાન ન થાય તે જોવાનું કામ આ સેક્રેટરીનું હોય છે. કયો? ક્લબ સેક્રેટરી. ત્યાર પછી ત્રીજો આવે છે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. એ પણ કઈ કાર્ય રીતે આવશે? શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. ઓકે, જોઈએ. દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ સંકુલ ઊભું કરવામાં આવ્યું છે. આ એક સ્કૂલ કે એક કોલેજના વિદ્યાર્થીઓના મંડળ દ્વારા ચૂંટવામાં આવતા સેક્રેટરી છે. જ્યારે અહીંયા કોલેજ યુનિવર્સિટીઓના સેક્રેટરીની વાત ચાલે છે. બધી કોલેજના સેક્રેટરી, બધી યુનિવર્સિટીઓના સેક્રેટરી એ રીતે ચાલે છે. મોટા શહેરોમાં કે જ્યાં ઘણી બધી કોલેજ યુનિવર્સિટીઓ આવેલી હોય છે ત્યાંના સેક્રેટરી એટલે આ શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સેક્રેટરી. દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ સંકુલ ઊભું કરવામાં આવે છે. તેનું સંચાલન કરવા માટે સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે. સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી આવી સંસ્થાઓમાં મુખ્ય વહીવટી અધિકારી CEO નું પદ સંભાળે છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. મજૂર મંડળના સેક્રેટરી, લેબર યુનિયનના સેક્રેટરી. ચોથું છે મજૂર મંડળના સેક્રેટરી, જે કામદારોના સંપર્કમાં રહે છે, કામદારો સાથે કામ કરે છે, કામદારોને પ્રોત્સાહન આપે છે, કામદારોના કામનું સંચાલન કરે છે, કામદારોને તકલીફો માલિકો સુધી પહોંચાડે છે, કામદારોના અવાજ માલિક સુધી પહોંચાડે છે અને કામદારોને ન્યાય અપાવે છે. દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા મજૂરો, કર્મચારીઓ પોતાની માંગણીઓ સત્તા કે સરકાર સમક્ષ રજૂ કરવા માટે મંડળો બનાવે છે, જે મજૂર મંડળ તરીકે ઓળખાય છે. ભારતમાં ઇનટુક અને આઈટુક વગેરે મંડળો કાર્યરત હોય છે. આ મંડળો પોતાની માંગણીઓ અસરકારક બનાવવા, રજૂઆત કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી ગોરીએ 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. રેલવેના કર્મચારીઓને ન્યાય અપાવવા માટે અખિલ ભારતીય રેલ સંઘની સ્થાપના એમણે કરાવી. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા વાત આવે છે વેપારી મંડળના સેક્રેટરી. વેપારી મંડળના સેક્રેટરી. વેપારીઓ પોતાની વેપારી ગતિવિધિ આગળ વધારવા માટે, વેપારી મંડળો પોતાના વેપારની ગતિવિધિ આગળ વધારવા માટે, વેપારના નીતિ નિયમો કાયદાઓનું પાલન કરાવવા માટે, વેપારીઓની માંગ સરકાર સામે રજૂ કરવા માટે, વેપારીઓને ન્યાય અપાવવા માટે, વેપારીઓના હિતની જાળવણી કરવા માટે આવા મંડળના સેક્રેટરી નિમણૂક કરે છે. ટ્રેડ એસોસિએશન સેક્રેટરી. વેપારી મંડળો, ઉત્પાદક મંડળો, સેવા મંડળી પોતાના ધંધા રોજગાર ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા, મેં તમને કહ્યું તેમ એના જે પ્રશ્નો છે તે સરકાર સુધી રજૂ કરવા માટે, એનો ઉકેલ લાવવા માટે એસોસિએશન મંડળની રચના કરે છે. ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ, ફિક્કી જેવા અન્ય ઘણા મંડળો છે જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આવા મંડળોનું સંચાલન મંડળના બંધારણ મુજબ કરવામાં આવતું હોય છે. અને હવે લાસ્ટ ટોપિક છે સહકારી મંડળીના સેક્રેટરી. રાઈટ, હવે વાત આવે છે છેલ્લી સહકારી મંડળીના સેક્રેટરી. આની સાથે તમારો પાઠ પૂરો થાય છે. સહકારી મંડળીના સેક્રેટરી. તો સહકારી મંડળી વિશે તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. બીએમાં સહકારી મંડળીનો ટોપિક આવેલો હતો, જે તે વિસ્તારના લોકોનો આર્થિક શોષણ અટકાવવા માટે સહકાર દ્વારા મંડળની સ્થાપના કરે છે. સહકારી મંડળી જે ત્યાંના એના સભ્ય ગ્રાહકોને ખૂબ વ્યાજબી ભાવે વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે. હા, આમાં કામ કરનારા બધા જ વ્યક્તિઓ માનદ વેતનથી કામ કરે છે. માનદ વેતન એટલે ફ્રી ઓફ કોસ્ટ, એને પગાર આપવામાં આવતો નથી. તો સહકારી મંડળી
એને ચલાવવા માટે, એનું કારભાર સંભાળવા માટે, એનું સંચાલન કરવા માટે જે સેક્રેટરી નિમણૂક થાય એને કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી તરીકે ઓળખાય. આર્થિક અને સામાજિક સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે હાઉસિંગ સોસાયટી માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શાળા કોલેજ અને અન્ય સંસ્થાઓમાં સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવે છે, જેમાં સેક્રેટરી નિમણૂક થાય છે. આ સેક્રેટરી જે તે મંડળના નીતિ નિયમો અનુસાર સંચાલન કરતા હોય છે. તો અહીંયા તમારો આ પાઠ પણ પૂરો થાય છે. પાઠ નંબર 1 બીજા વિભાગનો પાઠ નંબર 1 સેક્રેટરીનો અર્થ અને એના પ્રકાર, એની વાત પૂરી થાય છે. અહીંયા આપણે સેક્રેટરીનો અર્થ જોયો, સેક્રેટરીના લક્ષણો જોયા અને ત્યાર પછી અહીંયા વાત આવે છે સેક્રેટરીના પ્રકારો. તો સેક્રેટરીના પ્રકારોમાં આપણે ટોટલ 6 પ્રકાર જોયા. ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી. હવે કંપની સેક્રેટરી છે એના 2 ભાગ પડે છે, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી, જેમાં આપણે એના કાર્યો વિશે ગઈકાલે વાત કરેલી. ત્યાર પછી મંડળના સેક્રેટરી જુદા જુદા કામદારોના સંપર્કમાં રહીને આ મજૂર સંગઠનો ચાલતા હોય છે. વિદ્યાર્થી મંડળના સેક્રેટરી એક સ્કૂલ કે કોલેજમાં હોય, ક્લબના સેક્રેટરી જે તે ક્લબનું સંચાલન કરતા હોય, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી ઘણી બધી યુનિવર્સિટી અને કોલેજો આવેલી હોય ત્યાં મોટી સંસ્થાઓ આવા સેક્રેટરીની નિમણૂક કરતા હોય છે. મજૂર સંઘ જુદા જુદા કામના મજૂરો પોતાના પ્રશ્નોની વાચા આપવા માટે, સરકાર સમક્ષ માંગણી રજૂ કરવા માટે, પોતાને ન્યાય મેળવવા માટે, પોતાના હિતની જાળવણી કરવા માટે મજૂર સંગઠનોની રચના કરે છે. એ મજૂર સંગઠનોના નેતા એટલે આ સેક્રેટરી. વેપારી મંડળના સેક્રેટરી અને સહકારી મંડળના સેક્રેટરી, આમ સેક્રેટરીના જુદા જુદા 14 પ્રકારો આપણે અહીંયા જોયા છે. ઓકે, આ 14 પ્રકારો સાથે તમારો પાઠ અહીંયા પૂરો થાય છે. અને હવે પછી આપણે આગળના પાઠની વાત કરીશું, જેનું નામ છે તમારા વિભાગ 2માં પાઠ 2 કંપની સેક્રેટરી. ઓકે, સેક્રેટરીના પ્રકારોમાં આપણે કંપની સેક્રેટરી જોયું છે, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. સામાન્ય સેક્રેટરીના 6 કાર્ય હતા, વહીવટી સેક્રેટરીના 5 કાર્યો હતા. એની હવે વિગતે આખા પાઠમાં ચર્ચા કરી છે. તો એ વિશે આપણે ચર્ચા કરીશું અને આ પાઠ આગળ વધારીશું. ઓકે, આવતા વિડીયોમાં હવે મળીશું પાઠ 2 સાથે કંપની સેક્રેટરી. ઓકે, બાય.